દ્વારકા જિલ્લામાં આજે સવારથી જ સાર્વત્રિક વરસાદ. દ્વારકા જિલ્લામાં ધોધમાર 5.5 ઇંચ વરસાદ. દ્વારકાના કલ્યાણપુરમાં ધોધમાર 4.5 ઇંચ વરસાદ. ધોધમાર વરસાદથી દ્વારકામાં જળબંબાકારની સ્થિતિ. ભદ્રકાળી ચોક સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. ભદ્રકાળી ચોકમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલી. આ સાથે જ પાણી ભરાતા અધિકારીઓ પણ દોડતા થયા હતા. પાણીની નિકાલની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે અને ચીફ ઓફિસરે પાણી નિકાલની વ્યવસ્થાની સૂચના પણ આપી. તો જે ચીફ ઓફિસર છે તેઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. સ્થાનિકોની અનેક રજૂઆત બાદ અને ત્યારબાદ પાણી નિકાલની જે સૂચના છે તે આપી દેવામાં આવી હતી. 5.5 ઇંચ વરસાદ વહેલી સવારથી જ મેઘરાજાએ દ્વારકામાં ધડબડાટી બોલાવી છે અને આ તમામ વચ્ચે અનેક નીચાણવાળા વિસ્તાર કે જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાયા. અલગ અલગ દુકાનો કે જે પાણીમાં ગરકાવ થઈ દુકાનોમાં પાણી ભરાઈ જતા વેપારીઓને નુકસાન પહોંચ્યું. શાળાના પરિસરમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા અને આ તમામ વચ્ચે જ જે અધિકારી છે તેઓએ પાણી નિકાલની સૂચના આપી છે. લોકોની ફરિયાદને ધ્યાને રાખી અને લોકોની રજૂઆતને ધ્યાને રાખી પ્રાંત અધિકારી પણ દોડતા થયા હતા. વરસાદી પાણીના નિકાલની ચીફ ઓફિસરને સૂચના આપવામાં આવી છે.